આ તરફ સુરતમાં કિમ માંડવી સ્ટેટ હાઈવે નંબર 65 પર ટોલટેક્સ મુદ્દે સ્થાનિકો રોષે ભરાયા। ઝાબ અને ઝરપણ ગામ વચ્ચે બનાવેલા ટોલ બૂથ સામે ગ્રામજનો વિરોધ પર ઉતર્યા હતા। સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલાત કરવામાં આવતા આક્રોશ છે। આક્ષેપ છે કે વિકાસ માટે જમીન આપ્યા બાદ હવે ટોલટેક્સ ચૂકવવો અન્યાય સમાન। રોડની આસપાસ ખેતરો હોવાથી તેમને દિવસમાં અનેક વખત અવરજવર કરવી પડે, જેના કારણે વારંવાર ટોલટેક્સ વસૂલાતનો તેઓ વિરોધ કરી રહ્યા છે। સ્થાનિકોએ સ્પષ્ટ માંગ કરી કે ગામના લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે। જે અમારા બાપ દાદા લોકો અહીંયા જમીન આપી છે, આજે કોઈ 1 ફૂટ જગ્યા આપતું નથી, ત્યારે એના બદલામાં અમારા બાપ દાદા લોકો જ્યારે જમીન આપી છે ત્યારે આ મોટો રોડ અહીંયા સ્ટેટ હાઈવે બન્યો છે। તો પછી આ સ્થાનિકોએ ટોલ આપવાની વાત ક્યાંથી આવે છે? અમારે ત્યાંના કોમર્શિયલ વાહનો છે, એ બિચારા ગરીબ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે, ટેમ્પા ચલાવે છે, પોતાના નાના છકડાઓ ચલાવે છે, અને રોજ અહીંયા અરેઠની આસપાસના વિસ્તારમાં જે 5 કિલોમીટર છે, 10 કિલોમીટર છે, એના વિસ્તારમાં એ લોકો 25 થી 50 ફેરા મારે છે। તો શું આ ગરીબ લોકો 25 વાર ટોલ જ ભર્યા કરવાનો?